ચાઇનીઝ દૂધ વેચાણ કરતા દુકાનદાર સામે પોલીસે લાલ આંખ કરી છે। ડબગરવાડ વિસ્તારમાં લાલગેટ પોલીસનું વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર NM ચૌધરીના નેતૃત્વમાં ટીમે વિસ્તારમાં દોરી વિક્રેતાઓ પાસે જઈ તપાસ કરી। ચાઇનીઝ દોરી પર રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પહેલેથી જ પ્રતિબંધ મુકાયો છે, કારણ કે તે અન્ય દોરીઓ કરતાં વધુ ઘાતક અને જોખમકારક માનવામાં આવે છે। આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરતા વેપારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પોલીસ તરફથી આપવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર સુરક્ષા અને શાંતિ જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે। પ્રતિબંધિત વસ્તુઓની વિક્રી કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે ધરપકડ સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડમાં પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની 2 ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથોસાથ જે પણ દુકાનદારો છે એમને પણ અમે સમજાવીએ છીએ કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર્યાવરણ માટે નુકસાન કરતા છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ એના પર પ્રતિબંધ મૂકેલો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું હોય તો આનું વિતરણ ના થાય અને જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતે લોકોને અવેર કરવામાં આવે।